ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો ફરી એકવાર રાજકીય અને સામાજિક ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે। એક તરફ રાજ્ય સરકાર વિકાસ અને ઔદ્યોગિકરણની વાત કરે છે, તો બીજી તરફ ખેડૂતો અને ગ્રામજનોનો આક્ષેપ છે કે વિકાસના નામે તેમની જમીન, પર્યાવરણ અને આરોગ્ય સાથે સમાધાન કરવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામમાં પ્રસ્તાવિત બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને લઈને હવે વિરોધ ગાંધીનગર સુધી પહોંચ્યો છે। ખેડૂતોનો દાવો છે કે જો આ પ્રોજેક્ટ શરૂ થશે તો માત્ર એક ગામ નહીં પરંતુ આસપાસના અનેક ગામોના લોકો પર તેની ગંભીર અસર પડશે। આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામ નજીક પ્રસ્તાવિત બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વિરોધ હવે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। સોલડી સહિત આસપાસના 23 જેટલા ગામોના ખેડૂતો અને ગ્રામજનો આ પ્રોજેક્ટ સામે એકજૂટ થયા છે અને હવે રાજ્ય સરકાર સામે સીધી લડત લડવા મેદાને ઉતરી ગયા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આવતીકાલે મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને ગામ લોકો ગાંધીનગર પહોંચીને રાજ્ય સરકાર સમક્ષ પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે રજૂઆત કરશે। વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે જો સોલડી નજીક બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ શરૂ થશે તો તેનો સીધો પ્રભાવ માત્ર એક ગામ પૂરતો મર્યાદિત નહીં રહે પરંતુ આસપાસના 23 જેટલા ગામોના લોકો, પશુધન, ખેતી અને સમગ્ર પર્યાવરણ પર પડશે। ખેડૂતોનો આક્ષેપ છે કે સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાંથી નીકળતો બાયોમેડિકલ કચરો આ પ્લાન્ટમાં લાવવામાં આવશે, જેના કારણે હવા, પાણી અને જમીન પ્રદૂષિત થવાની ગંભીર ભીતિ ઊભી થઈ છે। ગ્રામજનોનું કહેવું છે કે આ વિસ્તાર ખેતી પ્રધાન વિસ્તાર છે અને અહીંની જમીન ખૂબ જ ફળદ્રુપ છે। જો બાયોમેડિકલ વેસ્ટના કારણે પ્રદૂષણ ફેલાશે તો લાંબા ગાળે ખેતીને ભારે નુકસાન પહોંચી શકે છે। ખેડૂતોએ વધુમાં કહેવું છે કે જો સમયસર આ પ્રોજેક્ટ અટકાવવામાં નહીં આવે તો ધીમે ધીમે વિસ્તારની કિંમતી ખેતીની જમીનો ઉપક્ષમતા પર અસર થઈ શકે છે, સાથે જ લોકોના આરોગ્ય પર પણ ગંભીર જોખમ ઊભું થઈ શકે છે। સાંભળવા મામલે સોલડી ગામના સરપંચ શું કહી રહ્યા છે। દીપકભાઈ, હું સોલડી ગામનો સરપંચ છું અને અમારા ગામમાં દેવયોગી એલએલપી હેલ્થ કંપની છે, જેને કહેવાય કે મેડિકલ વેસ્ટ, આખા સુરેન્દ્રનગર જિલ્લાનો જે મેડિકલમાં જે વેસ્ટ નીકળે એ વેસ્ટનો નાશ કરવા માટેની આ એક ફેક્ટરી આવી રહી છે। આ ફેક્ટરી આના માટે 10/10/2024ના રોજ પબ્લિક હિયરિંગ રાખવામાં આવ્યું હતું। એ પબ્લિક હિયરિંગમાં અમે ખૂબ વિરોધ કર્યો હતો। એ વિરોધને લઈ અને અમે ગાંધીનગર સીએમ સાહેબને, પર્યાવરણ મંત્રી હતા મેળુભાઈ બેરા સાહેબ, સિયા કમિટીમાં દીપાલીબેન ટાંક, આ તમામને અમે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર હોય, ધાંગધ્રા અધિક કલેક્ટર હોય, તમામને અમે આવેદનપત્ર પણ આપેલા છે। એ કંપનીથી અમને જે નુકસાન થવાનું છે તો તમે જુઓ તો અમારા ગામમાં ફળદ્રુપ જમીન છે, આજુબાજુમાં 10 કિલોમીટર સુધીની રેન્જ છે। 10 કિલોમીટર એટલે ઓછામાં ઓછા 20થી 22 ગામને આવરી લે છે આ ફેક્ટરી। તો આ ફેક્ટરી આવવાથી ધાંગધ્રા નજીકમાં છે, અમારી બાજુમાં જ આર્મી કેમ્પ પણ આવેલો છે, આજુબાજુના તમામ ગામડાને પણ આ નુકસાન કરે છે। તો અમારા ગામમાંય આજે તમે ધારો કે 2000થી 2500 વીઘામાં દાડમનું વાવેતર છે, ફળદ્રુપ જમીન છે અમારી। તો એ ફળદ્રુપ જમીનને નુકસાન ન જાય આના અનુસંધાને કાલે અમે એક ગાંધીનગર તરફ કૂચ કરવાના છીએ। ગાંધીનગર કાલે પર્યાવરણ મંત્રી અત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ છે, અમે એમને એક આવેદનપત્ર દેવાના છીએ અને સિયા કમિટીમાં જવાના છીએ। તો એને અહીંયાથી અમને એવી આશા છે કે આ ફેક્ટરી બંધ રહેશે અને અમને સારો એવો જવાબ મળશે તો અમે કાલે ગાંધીનગર જવાના છીએ। આ સમગ્ર મુદ્દે હવે મહિલાઓ પણ મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાઈ રહી છે અને ગ્રામજનોનું સ્પષ્ટ કહેવું છે કે વિકાસના નામે લોકોના આરોગ્ય, પર્યાવરણ અને ખેતી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય નથી। હાલ ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે રાજ્ય સરકાર સોલડી નજીક પ્રસ્તાવિત બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને મંજૂરી ન આપે અને સમગ્ર પ્રોજેક્ટ તાત્કાલિક અસરથી રદ કરે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગાંધીનગરમાં ખેડૂતોની રજૂઆત બાદ સરકાર શું નિર્ણય લેશે। શું ખેડૂતોની ચિંતાઓને ધ્યાનમાં લઈને સરકાર કોઈ વૈકલ્પિક સ્થળ શોધશે કે પછી આંદોલન વધુ ઉગ્ર બનશે, તેની પર હવે સૌની નજર ટકેલી છે। આ મામલે તમારું શું મંતવ્ય છે? શું વિકાસના પ્રોજેક્ટો શરૂ કરતા પહેલાં સ્થાનિક લોકોની સંમતિ અને પર્યાવરણની અસરનું વધુ ગંભીરતાથી મૂલ્યાંકન થવું જોઈએ? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિગતવાર અને વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।